તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો આજે ખૂબ એટલે ખૂબ લેટ થઈ ગયા છીએ, 8:30 તો ઘેરના ઘેર વાગી ગયા છે અને આવો ઓકે રેડી થયા છીએ. બાકી મિત્રો આજે રનિંગ કરવા નહીં ગયા, કસરત કરવા નહીં ગયા, લેટ ઉઠ્યા હતા તો ડેરી દૂધ ભરાઈ આવ્યા, આવીને તરત મસ્ત થોડી વાર ફોન જોઈ અને નહીં જોઈને ફ્રેશ મિત્રો આવી થયા છીએ. બાકી મોર્નિંગમાં અત્યારે બધું ખેતરમાં જવાનું ડિસ્કશન ચાલે છે. તો મુન્યો, ચકડી, ડીગલી બધી બાલી હંગાત તૈયાર થઈ. શકન જોઈએ હું કવા હા નીલગરીવાળા ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. હું તો હેતમ જાઉં છું. આમ તો જો ટાટા. હા તો મિત્રો અત્યારે મોર્નિંગમાં નાસ્તો તૈયાર થયો તો ચા નાસ્તો કરી લઈએ. બાકી માતાજીની દીવાબત્તી થઈ જશે, મસ્ત દર્શન કરી લીધો. મને હેતમ જોઈ તું એ ગુડ મોર્નિંગ તું એ હેતમ જોઈ. તો મિત્રો આપણો નાસ્તો રેડી થઈ ગયો છે, ફટોફટ નાસ્તો કરી લઈએ. ગુડ મોર્નિંગ. રાજુ કાકોને મિત્રો હાલ અલ્કેશના ઘેર નીકળી જાય શૂટિંગમાં, તો આપણો ફટોફટ નાસ્તો કરી અને શૂટિંગમાં મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે 9:30 વાગ્યા છે અને આજ ખૂબ લેટ પડી જાય છે અને અમે આવ્યા છીએ. રાજુ કાકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મિત્રો. રાજુ કાકો અત્યારે શોર્ટ વિડીયો, લોંગ વિડીયો વન વે ચાલુ છે. વન વિશે કોક પૂછશે, સાચી વાત છે. લોંગમાં તો ચાહક મિત્રોની દયા હોય તો બે ને યાર. હા, શોર્ટ વિડીયોમાં જબર ચાલીએ છીએ. ઇન્સ્ટાગ્રામ રાજુ કાકો મિત્રો બધી રીતના એક્ટિવ છે. બાકી તો લીધા યાર, તું અડધું મને નહીં શીખવાડતો. શીખવાડું તો મોમન બે મારા માટે યાર. બાકી તો મિત્રો શૂટિંગ ચાલુ કરી જશે. હું ત્યાં જઈએ અને સારો એકાદ કટ બતાવીએ મિત્રો. તમારો નમતું નહીં ખેતરમાં જઈ અમાર તો બધી નમસ છે પણ આ તમારે છે ને જીભ હાથી નહીં રહેતી. અલે કોકના ઓલે નહીં કેતો, તમારા ઓલે કહું છું. તો બસ કરીએ તો બીજાના છોકરાને જઈને નહીં કેતો, મને દેખાય છે એટલે કહું છું. બસ થતું હોય એટલું કરે, પછી કોઈ ઊંચા રાત કરે. એટલે તું મારા જેટલો ગહેરો થઈ ગયો તે નહીં થતું. કોઈ ચાને થા પછી એકલો છું એ, જેટલું થાય એટલું કરું છું, પછી કેટલું કરું હું એ. એકલો હોય તે બાજુમાંથી બોલાવ બીજાને. તો બોલાવો બાજુમાંથી. હું ઓ શું કરું? કીધું નહીં કે કાઠું પડ્યું નહીં. ભાઈ બાપો તો મૂંગા થઈને બેહીને તો હારું, અમે તો કોઈ કીધ ના તો હારું. આઈ જા આમ કરતા કાઠું પડે બીજું કોઈ નહીં. એ હેતરમાં જો પેલા એરંડા ઉતારવાના, અમે ઘેર નહીં મથવું. હેતરમાં જો અને એરંડામાં ફરો. મેં મારો થઈ રહી છે. ત્રણ દાડે મેં જોવું પડે, ફરવું એ પડે. અઠવાડિયે મારો કાપી લઈએ ને તો એક કાપીએ ને તો બીજો ફણકો નાખે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને શૂટિંગમાંથી ઘેર આવી ગયા છીએ. ડીગી અને મુનિયાને મિત્રો ખેતરમાંથી ઘેર લાયા છે રીએ તો બે જણા દડો રમવાના છીએ. ક્રિકેટ મેચ ચાલુ છે. ભાઈલો, મુનિયો, ડીગી આ બધો ભેગા થઈ અને દડો રમે છે. બતાવું તમે જો પેલા રહ્યો આ દોડે. બાકી મિત્રો ઘરના એરંડોમાં ભૂપતજીને પોણી વાળી છે તો એ પોણી વાળવા માટે આપણે થઈ ગયો છે ટાઈમ મિત્રો શોકમાં ટાઈગરના શૂટિંગમાં જવાનો. બાકી ઘેર જમવાનું રેડી થયું કે ના થયું પૂછશે જો એટલી મોજ છે વગર શાંતિથી ખાટલા મૂકી રહેવાથી. મિત્રો જમવામાં શું છે આપણા ઘેર બતાવીએ તમે. મગનું શાક છે રસાવાળું, છાશ છે મિત્રો અને ગરમા ગરમ ઘઉંની રોટલીઓ છે. હા ભાગવાની, તમે તો કીધું ભાગી દીધી. તો મિત્રો મસ્ત જમી લઈએ, જમીન પછી સીધી જ મુલાકાત કરીએ જો મારા ટાઈગરના લાઈવ શૂટિંગમાં તો બન્યા. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1 ને હવે શૂટિંગ ચાલુ કરી છે. જો આખી ટીમ તૈયાર થઈને હેડી છે અને પેલા અમારા સબસ્ક્રાઈબર આવ્યા છે તો એવન ફોટા પર આપવા છે બાઇક લઈને તે રવાય આવે પડાવી દે
ભોજી. તો મિત્રો સરસ મસ્ત વિડીયોમાં બન્યા રહો. સારા એકાદ બતાવીએ. બાકી બાપા સીતારામથી મિત્રો શૂટિંગની શરૂઆત કરીએ છીએ. ફોટા પડાવવા માટે આવ્યા છે જો, તો પડાવી દઈએ એવાન પાન ફોટા. મિત્રો શૂટિંગના હારા એક બે ભાગે પૂરા થઈ ગયા અને આજ તો શું ભાઈ ને શું કરજો માસ્ક. અમે બે જણા ગામના કાઢ નાખેલા ચોર હતા પણ આ તો બઢતી થઈ છે અને આજે નોકરી લાગી જાય, પોલીસમાં લાગે છે. આમ તો 5 કિલોમીટર દોડવું પડે. અમદાવાદ પરીક્ષા આલવી ગમે તે નોકરી ફટ લાગે અને વેઇટિંગ લિસ્ટમાં નંબર હોય કદાચ આવે તાણે નોકરી લાગે, પણ આજ તો સીધી પોલીસની નોકરી આવી જાય. મિત્રો અમે પેલા ચેકિંગનો ઊભા છીએ, મોમોને ત્યાં ઊભા છે. તો બન્યા મસ્ત બનાવીએ વિડીયો. આપણા કરતા તો ફુવા ખટપટિયા છે. એ લઈ છે વાત નહીં બેહી રહ્યા છે. ક્યાં લાગતા રે ફુવો? યા તો કહું કશું હુજતું નહીં, મને તો કોઈ સમજણ જ પડતી નહીં. અમે ચિંતા કરવાની જરૂર નહીં, અમાર પાસે આવી જશે ને ગમે જેવો રસ્તો છે ને તો હું હજી ખાલી ચિંતા કરજે ફુવા. સીડી છે 3 જણા રહેરામાં વાત નહીં જોવી, વધારે ઉભા થાવ જીવણિયા. રસ્તો નહીં ઓગવાનો, જે પેલા જ્યાં છે નીવન ઓગવાના છે. બીજા કને કીધું અમે નતા તમે નહીં પાડી તો કોઈને વાત નથી કરવાની. અમારા બાબા કોઈને વાત નહીં કરવાની તમાર. બીજા કોઈને નહીં કીધું, પોલીસને મને પકડ્યો તો. ઓવા તે બધું લઈને જાય છે તે કે અમે ચેક કરાઈને આવીએ. હજી 1 કલાક થયો ચેક કરીને આયા નહીં. વાહ કેવું પડે પણ તમે એક નંબરના ગધારો છો. કાલ તો મોટી ફાડતા હતા કે મને કોઈ નહીં છેતરી એકા અને મને કોઈ નહીં પકડી એકા, તો આજ તો પકડાઈ ગયા. મને એ જ ખબર પડતી નહીં કે કોને હું કર્યું એ મને કોઈ સમજણ ઠેલામ લઈને ના નથી પાડી કે હું કા ન કરીએ. ઠેલામ લઈને નતો આવ્યો, નરગામપુરી ના આવ્યો તો તોય વગાડીને જતા રહ્યા. વગાડીને જતા રહ્યા નહીં, બૂચ મારીને જતા રહ્યા. નરગુ વગાડી દીધું જીવનલાલ. એ ફુવા એટલે પોલીસ ચોકન જાય. ફુવા રોશાને તમે ચિંતા કરજો ને. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને મસ્ત શૂટિંગ પૂરું કરી હવે ઘેર આવ્યા છીએ. મિત્રો ઘેર આવ્યા તો લગભગ 10-15 મિનિટ થઈ આવી અને સવારે આપણે ખબર હોય તો ભૂપતજીને એરંડોમ પોણી વાળી હતું. એ બોરવાળા ભાઈ હાજર નહોતા તો પાછા ચાવી લઈ નીકળ બાઈકે નહીં જવું કે ગાડીએ નહીં જાવી. તો આવીને સીધા પહેલાં હેડી બોર બંધ કરીએ અને બોર બંધ કરી અને મિત્રો ઘેર આવ્યા છીએ. બાકી જો આ તો ચા નાસ્તો કરીને રેડી મેડી કોર. તો મિત્રો ચા નાસ્તો લઈ લીધો છે, પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને પછી જઈએ હેતરમાંથી મળીએ. તો મિત્રો 4 વાગ્યા છે, હેતરમાં આવી છીએ. જો ગુલાબને વાય છે, એકલા જ તમાકુ વાય સારી. તો પોણીવાળા સામા બુનને પેલો સાલ લી બધો. તો મિત્રો આપણે આવ્યા હતા હેતરમાં સાલ લેવા માટે, પણ ગુલાબને પોણી વાળ્યો. આપણે એના પાહણા આવી ગયા છીએ ઘણી વાર બે. બાકી અરે પાકો પહોંચી થઈ ગયો હતો. તો મિત્રો સારબાર લઈને જઈએ પછી ઘેર. તો મિત્રો હેતલમાંથી ઘેર આવી ગયા છીએ. 5:30+ ટાઈમ થઈ ગયો છે અને હવે બેસ્યો દોવાનું કામકાજ ચાલુ હતું. બાકી તો મિત્રો સુરત દાદા મસ્ત લાલ થઈ ગયા છે. આ થંભાની તૈયારીમાં છે. જો છોકરાએ ભરી છે મીટિંગ, બધા ભેગા થઈને શું કરે છે કે મોઢામ કાલી રહી है. कोई खाना दे दो गोडो. तो મિત્રો બેસ્યો દોવાઈ જાય એટલે પછી સરસ દૂધ ભરાઈ જાય અને દૂધ ભરાઈને આવીને પછી મળી જાય. તો મિત્રો અત્યારે 7 વાગ્યા અને 40 મિનિટ થઈ છે. ઘેરના ઘેર છીએ, દૂધ ભરવા જતા ડેરી. દૂધ ભરાઈને આવી જાય છે. મને અત્યારે હસી શું વાગ્યું? એકોડો. બાકી તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે, બધા ભેગો થઈ જમવા બેસવાનું કરીએ છીએ. શું બનાવ્યું છે આપણા ઘેર? વાલોડનું શાક, બાજરીના રોટલા, ઘઉંની રોટલીઓ, ખીચડી, દૂધ. મિત્રો ડીગું જોવો છો ફોન
ડીગી હવા તો સોકાર ચમ તો મિત્રો બધા ભેગા થઈ અને ખાઈ લઈએ મસ્ત ખાઈ પછી મળીએ મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે આવી જઈએ છીએ જમીન પૂરું એડિટિંગ કરવા માટે બાકી તો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો નવા હોય એ મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે તમને ફરી મળીશું એક નવા વિલોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણી